ભારતનો પ્રવાસ કરનાર પ્રથમ ચીન યાત્રી ફાહિયાન પોતાના પ્રવાસ વર્ણનમાં લખે છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી. લોકો ખૂબ સંતોષી હતા. લોકોને ક્યારેય અદાલત કે ન્યાય કચેરીમાં જવાની જરૂર જ નહોતી પડતી. મુસાફરોને ચોરનો ભય નહોતો. સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. અરે લોકો બહાર જતી વખતે ઘરને તાળા પણ નહોતા મારતા. આ વર્ણન છે આપણા ભવ્ય ભૂતકાળનું કે જ્યારે ભારત દેશ વિશ્વગુરુના પદ ઉપર આરૂઢ હતો. અને આજની પરિસ્થિતિ તો જુઓ. એક ગામની નજીક જેલ. અચાનક જેલરે એ જેલની દિવાલો ખૂબ ઊંચી કરાવી દીધી. ત્યારે એક પત્રકારે આવી અને જેલરને પૂછ્યું, સાહેબ આ જેલની દિવાલો કેમ ઊંચી કરાવી દીધી? કેદીઓ દિવાલ કૂદીને ભાગી ના જાય એટલા માટે? ત્યારે જેલરે કહ્યું કે અરે ના, આ ગામના લોકો દિવાલ કૂદી અને જેલની અંદર મફતનું જમવા આવી જાય છે એટલા માટે દિવાલો ઊંચી કરવી પડી. વિચાર તો કરો, એક સમય એવો હતો કે લોકો ઘરને તાળા નહોતા મારતા અને આજે જેલના તાળા મજબૂત કરવા પડે છે. કેદીઓ ભાગી ન જાય એટલા માટે નહીં, પણ બહારના લોકો જેલની અંદર આવી અને મફતનું ખાઈ ના જાય એટલા માટે. સવાલ એ નથી કે દેશ ક્યાં પહોંચ્યો છે, સવાલ એ છે કે આપણે ક્યાં પહોંચી ગયા. ઇતિહાસ આપણને ગૌરવ આપી શકે, પણ એ ગૌરવના આધારે ભવિષ્ય તો આપણે જ નિર્માણ કરવું પડે. ત્યારે આવો ફરીથી ભારતના એ ભવ્ય ભૂતકાળનું પુનઃ નિર્માણ કરીએ, જ્યાં તાળું લોખંડનું નહીં, માનવના ચારિત્રનું હોય, માનવતાનું હોય.